ગુડ મોર્નિંગ. થોડુંક ધ્યાન આપશું તો બહુ મજા આવશે. આમ બહુ બ્રોડ ટોપિક છે, પણ અને થોડીક માઇનર ટર્મિનોલોજી આવશે જે જરૂર છે એટલે જ આપણે ઇન્ક્લુડ કરશું. અને ના સમજણ પડે તો એ ગમે ત્યારે મને પાછળથી નહીં પૂછી શકશો કે ભાઈ આ રિટર્ન ઓન ઇક્વિટી, રિટર્ન એસેટ ને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ને આવું બધું કોમ્પ્લિકેટેડ બોલ્યા તો ક્યાંથી જોવાનું, તો હું તરત જ તમને હું જવાબ આપીશ કે ભાઈ આ જગ્યાએથી તરત મળી જાય. સ્ક્રીનશોટ પાડીને હું તમને ગમે ત્યારે વોટ્સઅપમાં મોકલી દઈશ. તો લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવું હોય એના માટેનો આર્ટ અને સાયન્સ છે. આર્ટ એટલા માટે કે જે એક્સપિરિયન્સથી જ આવે, એ તરત આપણે શીખી ના શકીએ. અને સાયન્સ એ છે ડેટા, રેશિયો, નંબર. તો એ આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ તો આપણે ઇઝીલી તરત જ આપણને આવડી જાય. બહુ મોટો સબ્જેક્ટ છે. બેકગ્રાઉન્ડ નોલેજ થોડુંક માઇનર હોય તો આપણને ઝડપથી ખબર પડે. અને અમુક રેશિયો એવા છે કે એની અલગ અલગ મેથડ હોય કે ભાઈ એક કંપની ROE અલગ કાઢે અને બીજી કંપની એનું ફોર્મ્યુલા થોડુંક બદલી નાખે તો માઇનર એમાં 1-2% ડિફરન્સ આવી જાય. અને ડિફરન્ટ પીપલ હેવ ડિફરન્ટ મેથડ. સ્ટોક સિલેક્શનમાં ઘણી મેથડ હોય. કોઈ આજુબાજુના એરિયામાંથી જે કોમન પ્રોડક્ટ હોય એટલી જ લઈ લો, કે નેસ્લે લઈ લો, મારુતિનો શેર લઈ લો, ટાટાનો લઈ લો, જે વસ્તુ જોઈએ છે, જે ચાલે છે, ડીમાર્ટ, તો એ પણ એક મેથડ છે કે આપણે એટલું ખાલી કરીએ તો એમાં સારામાં સારા સ્ટોક આપણને સિલેક્ટ થઈ જાય. આપણો એમ એ છે કે સિમ્પ્લિફાઈડ અને એકદમ સિમ્પલ ઓવરવ્યૂ આપણે આપીએ. તો ટોટલ BSE NSEમાં જુઓ તો 2000 કરતાં વધારે કંપની છે, અને એમાંથી આપણે ખાલી 20 સ્ટોક અથવા મેક્ઝિમમ 30 સ્ટોક આપણે પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. આઈડિયલી તો 20 સ્ટોક જ સિલેક્ટ કરવા જોઈએ, તો જ આપણને ઓપ્ટિમાઇઝ રિટર્ન મળે. તો એ ડિફિકલ્ટ ટાસ્ક છે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો બે રીતે આપણે વિચારીએ, એક તો ફંડામેન્ટલ અને સપોર્ટિવ. ફંડામેન્ટલમાં આર્ટ છે, એ આપણે પાછળથી ડિસ્કસ કરશું, અને સાયન્સ. તો કોઈ પણ કંપની જોઈએ તો આપણે 3 વસ્તુ જોવાની. એક તો સેફટી છે આપણી પૈસાની, બીજું એફિશિયન્સી છે કે એનું રિટર્ન આપણે રોકેલા પૈસાનું રિટર્ન જનરેટ કરે છે, અને ગ્રોથ છે કે નહીં. આ 3 વસ્તુ ઉપર જ આખું સાયન્સ છે: સેફટી, એફિશિયન્સી અને ગ્રોથ. તો પહેલાં જે વાત કરશું એ નોન બેન્કિંગ સ્ટોક, કારણ કે બેન્કિંગ સ્ટોકનું એનાલિસિસ અને નોન બેન્કિંગ સ્ટોકનું આખું ડિફરન્સ જ થઈ જાય. તો નોન બેન્કિંગની વાત કરીએ તો સેફટીમાં માર્કેટ કેપ, શેર હોલ્ડિંગ, ડી રેશિયો, એફિશિયન્સીમાં રિટર્ન, એમાં ROCE, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, ROE, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અને સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ. ફોકસ કરશું પહેલાં આપણે સેફટી ઉપર. તો નિફ્ટી ટોપ 500, નિફ્ટી NSEની સાઇટમાં જાઓ એટલે તમને નિફ્ટીનું આખું લિસ્ટ મળી જાય. ટોપ 100 કંપનીના લાર્જ કેપ કે છે હવે, નેક્સ્ટ 150 ઇઝ મિડ કેપ અને નેક્સ્ટ 250 એ સ્મોલ કેપ. તો તમે નિફ્ટી 100માંથી નથી લો, એમાં ટોપ 10 કંપની લો તો ઓટોમેટિક સેફટી આવી જાય, કારણ કે લાર્જ માર્કેટ કેપિટલાઇઝેશન હોય તો એ ફ્રોડવાળી કંપની ના હોય, ત્યાં પહોંચી જ ના હોય. સેકન્ડ વસ્તુ છે શેર હોલ્ડિંગ પેટર્ન, કે પ્રમોટર્સ છે કે જે ઓનર્સ છે એની પાસે 74% TCSના શેર છે, એટલે એને પોતાને વિઝન છે. અમુકના બાયબેક કરે છે લોકો, એટલે એને ગ્રોથ, ફ્યુચર ગ્રોથ દેખાય છે તો જ બાયબેક કરે. પણ બીજી કંપની છે કે ઇન્ફોસિસ છે, તો એમાં પ્રમોટરનું હોલ્ડિંગ ઓછું છે. TCSમાં 74% હતું, તો આમાં ખાલી 13% છે. પણ એનો મતલબ કે એની સામે ફોરેન અને અધર મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ મોર દેન 50% છે. એટલે ટોટલ પ્રમોટર, ફોરેન ઇન્વેસ્ટર અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 70-80% હોય, અને પબ્લિક પાસે 20-30% હોય તો એ કંપની સારી કહેવાય. બાકી પબ્લિક હોલ્ડિંગ 50% હોય, 60% હોય તો એ પબ્લિકને પધરાવી દીધું કહેવાય. ઘણી એવી કંપની છે કે જેમાં પ્રમોટર હોલ્ડિંગ 0 છે, તો એવું નથી કે આ કંપની ખરાબ છે, પણ એમાં ઇનિશિયલી પ્રમોટર હોય, પછી ઇક્વિટી આવી હોય, એન્જલ ઇન્વેસ્ટર આવ્યા હોય, અને અલ્ટિમેટલી ફોરેનવાળા આમાં બેસી ગયા હોય અને સારું જ ચાલતું હોય. HDFC લાઈફનું જુઓ તો તમે ઇનિશિયલી 70% કરતાં વધારે એના પ્રમોટર હોલ્ડિંગ હતા, લાસ્ટ ક્વાર્ટરમાં 51% એનું હોલ્ડિંગ છે. એટલે પ્રમોટર નીકળતા જાય છે, નેગેટિવ સાઇન છે, રેડ ફ્લેગ છે. બીજી વસ્તુ, એક પ્રમોટર પ્લેજ આવે. પ્લેજ એટલે શું, કે શેર ગીરવે મૂકીને લોન લીધી હોય, એટલે બીજી કોઈ રીતે એને કોઈ લોન ન આપતું હોય તો શેર પ્લેજ કરે, એટલે ખરાબ વસ્તુ છે. આ હિન્દુસ્તાન ઝિંકમાં જુઓ તો લાસ્ટ ક્વાર્ટરમાં ઓલમોસ્ટ મોર દેન 80% પ્લેજ થઈ ગયું સડનલી. ડેટ ટુ ઇક્વિટી રેશિયો, તો આ એક પેરામીટર એવું છે કે એની સોલ્વન્સી રેશિયો કહેવાય, કે આ દેવાળું તો નહીં ફૂકે ને. તો ડેટ ટુ ઇક્વિટી રેશિયો લેસ દેન 0.5 હોય તો એ બેસ્ટ કહેવાય, કે ભાઈ એનું જે બોરોઈંગ છે અને એની સામે ઇક્વિટી છે એ પ્રમાણે સારું છે. પણ બેન્કિંગ સ્ટોકનું આમ આ ના ચાલે, કારણ કે બેન્કિંગનું તો કામ જ દેવાળું છે. તો DE રેશિયો લેસ દેન 0.5 ઇઝ આઈડિયલ. અદાણી ગ્રીનની વાત કરો તો અદાણી બધા કરતા હોય, પણ એનું જો ડેટ ટુ ઇક્વિટી રેશિયો 3.6 થી લઈને 11 થઈ ગયું. એટલે આ જ્યાં સુધી રિટર્ન આપશે ત્યાં સુધી આપશે, પણ જ્યારે કકડ ભૂસ થશે ત્યારે જોરદાર રીતે થશે. હવે રિલાયન્સ જો આટલી મોટી બિગ કંપની છે, એટલા બિઝનેસ છે, સોલિડ બિઝનેસ, પણ ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.75 થી 0.36,
એટલે મુકેશભાઈએ ડેટ ઘટાડ્યું, વેરી ગુડ. હવે આપણે સેકન્ડ ફર્સ્ટ પોર્શન પછી એફિશિયન્સી ઉપર જઈએ તો રિટર્ન જનરેશન અને પ્રોફિટેબિલિટી આ બીજી વસ્તુ છે. તો એમાં રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આ બે પેરામીટર્સ દરેક કંપનીમાં તમારે જોવા જ પડે. નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય શેર હોલ્ડરિંગ ઇક્વિટી, એટલે શેર હોલ્ડરે રોકેલા પૈસામાંથી કેટલું આપણને પ્રોફિટ મળે છે એ રિટર્ન ઓન ઇક્વિટી. અને એમાં જો બોરોઈંગ એડ કરી દો, લોંગ ટર્મ શોર્ટ ટર્મ બોરોઈંગ નીચેના પાર્ટમાં, એટલે એનો મતલબ કે ટોટલ કેપિટલ એમ્પ્લોયડ, તો આપણને આરઓસીઈ મળી જાય. એટલે આરઓસીઈ બેટર પેરામીટર્સ છે આરઓઈ કરતાં. પણ બેન્કિંગ સ્ટોકમાં અગેન એનું કામ જ ડેટનું છે, એટલે આરઓસીઈ ચાલે નહીં. તો આરઓસીઈ મોર દેન 20 ગુડ, એટલે એનીથિંગ મોર દેન 10 તો એ સારું જ કહેવાય. લેસ દેન 10 તો એના કરતાં તો પછી આપણે બીજી રીતે સારું રિટર્ન મળી જાય, તો પછી કંપનીમાં રોકવાનો કોઈ મતલબ નથી. અને ઓલવેઝ કમ્પેર વિથ ઇટ્સ પિયર્સ, પિયર ગ્રુપમાં કમ્પેરિઝન કરવું પડે. અને પિયર એટલે પાછું રિલાયન્સ જેવી કંપનીમાં પિયર શોધવું અઘરું છે, કારણ કે એના ઓએનજીસી એનું પિયર કહેવાય ને, એનું ડીમાર્ટ એનું પિયર કહેવાય ને, જીઓમાં એનું ભારતીય એરટેલ પિયર કહેવાય. એટલે પિયરમાં ધ્યાન આપવું પડે કે એનું પિયર ખરેખર કોણ છે. પ્રોફિટ માર્જિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે મેડિકલ સ્ટોર હોય, 10 લાખનું તમારું સેલ થતું હોય, એમાંથી મેડિસિન ખરીદી હોય એ 5 લાખની હોય, એટલે એ ગ્રોસ પ્રોફિટ તમારો કહેવાય 5 લાખ. પછી એમાંથી તમારા ફાર્માસિસ્ટને લાઇટ બિલ ને બધું એક્સપેન્સ કાઢી નાખો એટલે ઓપરેટિંગ પ્રોફિટ મળી જાય. અને એમાંથી પછી ટેક્સ અને ઇન્ટરેસ્ટ ભરો તો નેટ પ્રોફિટ મળી જાય. આ રીતે ગ્રોસ પ્રોફિટ, ઓપરેટિંગ પ્રોફિટ અને નેટ પ્રોફિટ. અને ટોટલ ઓપરેટિંગ પ્રોફિટ ડિવાઇડ બાય નેટ સેલ કરી એટલે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન મળે, કે હાઉ એફિશિયન્ટલી કંપની વર્ક કરે છે બધા ખર્ચા કાઢીને. અને એને પણ તમે પિયર ગ્રુપ સાથે કમ્પેર કરો તો એક્ઝેક્ટ આપણને આઈડિયા આવે. તો ડીમાર્ટ છે તો એમાં જો 8% જેવું એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે, તો એ ડિસન્ટ જ કહેવાય, પણ એનું સ્ટેડી છે કે 8%માં એનું કામ ચાલે છે. હવે એસેટ મેનેજમેન્ટ કંપની હોય તો એમાં ઘણું બધું એનું પ્રોફિટ માર્જિન 80% માર્જિન છે. ઇન્ફોસિસ અને ટીસીએસને આપણે જોઈએ તો બેયનું ઓલમોસ્ટ 25-28% ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે. તો એના પિયર ગ્રુપમાં કમ્પેર કરીએ તો આપણને ખબર પડી જાય કે ટીસીએસ, ઇન્ફોસિસ તો બેયનું 25-28 છે, સારું છે. પણ એને ડીમાર્ટ જોડે 8% જોડે કમ્પેર ના કરાય, કે એચડીએફસી એસેટ જોડે ના થાય. પ્લસ એનું લોંગ ટર્મ વ્યૂ પણ જોવાનો કે દીપક નાઇટ્રેટ બહુ સારી કંપની છે, પણ અહીંયા સુધી એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઇન્ક્રીઝ થતું હતું ને લાસ્ટ 22 સુધી પહોંચી ગયું. તો જોવાનું કે શું પ્રોબ્લેમ છે. ઘણીવાર રો મટીરિયલની ઇનપુટ કોસ્ટ વધી હોય તો એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઘટે, તો તમારે બ્રોડ સ્પેક્ટ્રમ મેનેજમેન્ટ કોમેન્ટ્રી સાંભળવી પડે કે ભાઈ આ શું થયું છેલ્લે. એટલે એનીથિંગ મોર દેન 10% તો સારું જ છે, લેસ દેન 5% હોય તો એક્સક્લુડ કરવાનું, પણ એનું એક્સેપ્શન છે. ઘણી લોજિસ્ટિક કંપની છે, એક રેડિંગ્ટન ઇન્ડિયા કરીને બહુ સારી કંપની છે, તો 2-3% એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે. તો એને થોડુંક તમારે ઇન ડેપ્થ જોવું પડે. તો સેફ્ટી પતી ગયું, માર્કેટ કેપ, હોલ્ડિંગ, ડી રેશિયો, રિટર્નમાં આરઓસીઈ, બધા આરઓસીઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન આપણને ખબર પડી ગઈ. અને હવે સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ. તો ટાઇટનનું જુઓ તો 6,500 કરોડ, આ કરોડમાં ફિગર છે. એ 2011માં ચાલુ કર્યું તો અત્યારે મોર દેન 28,000 એનું સેલ્સ કે રેવન્યુ, એનો ધંધો આટલો પહોંચી ગયો. એની સામે પ્રોફિટ પણ કન્સિસ્ટન્ટલી વધ્યો છે, અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન આટલા વર્ષોમાં 10-12% મેન્ટેન કરી છે, તો બહુ સારું કહેવાય. એટલે આ રીતે લોંગ ટર્મ તમારે જોવાનું. એટલે કમ્પાઉન્ડેડ એટલે કે એવરી યરલી કમ્પાઉન્ડેડ 10 યરમાં 13% સેલ્સ અને 14% પ્રોફિટ ગ્રોથ, એટલે એક્સેલન્ટ કહેવાય. આપણો પોતાનો બિઝનેસ હોય તો એ બહુ ડિફિકલ્ટ છે. ઝોમેટો છે તો સેલ્સ વધતું જાય છે, બધા સ્કીમો આપીને રેવન્યુ તો વધે જ છે, પણ એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન નેગેટિવમાં છે, એટલે એ નેગેટિવ સાઇન છે. નાટકો ફાર્મા છે તો એક સમયે 2019માં એનું રેવન્યુ પીક ઉપર હતું, પણ હમણાં ડાઉન ટ્રેન્ડ છે અને પ્રોફિટ એનો ઘટતો જાય છે. તો કોઈ પણ કંપનીમાં આવી રીતે લોંગ ટર્મ 10 વર્ષનો ટ્રેન્ડ જોવાનો કે શું થાય છે. ઇન્ફોસિસ છે અને ટીસીએસ છે તો ડિસેન્ટ મોર દેન 10% પ્રોફિટ અને સેલ્સમાં ગ્રોથ બંને ઓવર પીરિયડ ઓફ યર્સ કરે જ છે, એટલે આપણે એને બ્લુ ચીપ કહીએ છીએ. ઘણી હાઈ ગ્રોથ કંપની હોય, આવી કંપની બહુ રેર જ મળે કે મોર દેન 30% સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ કરવો બિઝનેસમાં દર વર્ષે, એટલે બહુ ડિફિકલ્ટ છે. પણ આવું એવી કંપની પણ હોય કે જે હાઈ ગ્રોથ કંપની કહેવાય. એ હાઈ ગ્રોથ હોય, હાઈ બીટા સ્ટોક જે કહીએ ને એ ટાઈપનું. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે તો એક વર્ષ એવું આવ્યું કે નેગેટિવમાં જતા રહ્યા પ્રોફિટ. પેલા વધતો હતો, નેગેટિવમાં ગયા, પાછો વધ્યો. તો જ્યારે નેગેટિવમાંથી પોઝિટિવ કરે ને કંપની, ત્યારે એ મેનેજમેન્ટ બહુ સારું કહેવાય, કારણ કે એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. અને તરત જ જ્યારે નેગેટિવમાંથી પોઝિટિવ થાય ને, એટલે તરત જ પ્રાઇસ જમ્પ થાય મોટા ભાગે. એટલે એ વર્ષ તમારે આઈડેન્ટિફાઈ કરો ને કે જે નેગેટિવમાંથી પોઝિટિવ છે, એનો મતલબ કે નેગેટિવમાંથી પોઝિટિવ કર્યું, મેનેજમેન્ટ કેટલું સોલિડ કહેવાય. એટલે 4 સાયકલ છે કે શરૂઆત કરો તમે, હોસ્પિટલ બનાવી હોય 100 બેડની અને 40-50 બેડ ભરાતા હોય, સ્ટાફ વધારે હોય, ખર્ચો વધારે હોય, ઇન્ટરેસ્ટ જતો હોય, એ ફર્સ્ટ સ્ટેજ હોય. સેકન્ડમાં તમારે ઓક્યુપન્સી વધે
અને સ્ટાફનો ખર્ચો તો સેમ રહે એટલે બહુ વાંધો ના આવે અને ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. પછી મેચ્યોર થઈ જાય 90 રહેતા હોય તો પછી આગળ કંઈ ગ્રોથ થાય નહીં, કાં તો બીજી હોસ્પિટલ કરવી પડે તો રીબર્થ થાય. એટલે ગ્રોથ પેરામીટર્સ છે સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ. તો લાર્જ કેપમાં તમે ગ્રોથ એકવાર લાર્જ કંપની થઈ જાય તો ગ્રોથ 5% 10% એટલો જ એક્સપેક્ટ કરી શકો. પછી એમ તમે સ્મોલ કેપની જેમ 15% 20% ગ્રોથ મળે નહીં. એટલે 70% તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો લાર્જ કેપમાં રાખી શકાય અને બાકીનું તમે મિડ કેપ સ્મોલ કેપમાં રાખી શકો. તો જ્યારે પ્રમોટર હોલ્ડિંગ લેસ દેન 20% હોય, પ્રમોટર પ્લેજ મોર દેન 30% હોય, ડીઈ રેશિયો મોર દેન 0.5 હોય, આરઓસી લેસ દેન 10 હોય, હમણાંની પીક કરતાં 50% ડિક્લાઇન થઈ ગયું હોય, માર્કેટના ડિક્લાઇન થયું હોય પણ આપણી કંપનીમાં 50% લોસ મળતો હોય આપણને, અને ટુ મચ પોપ્યુલર કે ટીવીમાં ન્યૂઝમાં બધ્યા હોય તો નહીં લેવાનું. એટલે આટલા રીઝન હોય ત્યારે સ્ટોક અવોઇડ કરવાનો. બરાબર. બેન્કિંગ સ્ટોક છે તો એમાં ડીઈ રેશિયોની બદલે નોન પરફોર્મિંગ એસેટ આવે. રિટર્નમાં આરઓએ મેં કીધું કે આરઓસીઈ ના વપરાય બેન્કિંગમાં, અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આવે પ્રોફિટેબિલિટી, અમે ઓપીએમ ના હોય. બરાબર. તો નોન પરફોર્મિંગ એસેટ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં જે દેવાળું ફૂકે કે 90 દિવસ પછી પૈસા પાછા ના આપે એવા એનપીએ ઘટતું જાય છે. જ્યારે બંધન બેંકમાં જુઓ તો ઓલમોસ્ટ 10% સુધીનો એનપીએ થઈ ગયું છે, તો એ નેગેટિવ. એટલે બેંકથી બેંક તમે એનપીએ જુઓ એટલે ખબર પડી જાય. આમ તો બધાને લગભગ એનપીએ ખબર જ હોય. કાસા રેશિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બેંકની પાસે કરંટ સેવિંગ એકાઉન્ટ કેટલા છે એની સામે ફિક્સ અને રિકરિંગ ડિપોઝિટ કેટલી છે. બેંકને જેટલું કરંટ સેવિંગમાં હોય એટલું સારું, ઓછું ઇન્ટરેસ્ટ આપવું પડે, એટલે બેંકને ચીપર ફંડ મળે. એટલે હાયર ધ કાસા રેશિયો એની નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધી જાય. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન બેંક માટે શું છે? તો ઇન્ટરેસ્ટ જેટલો પોતે કમાય એની સામે ઇન્ટરેસ્ટ આપવો પડે એફડીમાં ને એમાં. એ જે રિફરન્સ હોય નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે ને એને ટોટલ એસેટ વડે ડિવાઈડ કરો એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન મળે. જેમ ઓલામાં ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન હતું એમ આમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જોવાનું હોય. હાયર ધ કાસા રેશિયો. બરાબર. તો આપણે બેન્કિંગનું જોઈએ તો એચડીએફસી બેંકમાં કે આઈસીઆઈસીઆઈ બેંક છે કે કોટક બેંક છે તો એમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઓલમોસ્ટ 3-3.5% ઉપર છે બધાનો, અને હાઈએસ્ટ કાસા રેશિયો એ કોટક બેંક પાસે છે, એટલે સારું એનું મેનેજમેન્ટ કરે છે. બીજું આરઓસી જોઈએ તો જે આઈટી સાથે જે કંપની જોડાયેલી છે ને એમાં આરઓસી હંમેશા હાઈ જ આવવાનું છે, કારણ કે એને કંઈ કેપિટલ બહુ એમ્પ્લોયડ કરવાનું નથી, ખાલી કોમ્પ્યુટર લઈને બેસી જાવ બિઝનેસ થઈ જાય. બરાબર. એ જ રીતે એનું પ્રાઇસ ટુ બુક વેલ્યુ હાઈ જ હોય, કારણ કે એની બુક વેલ્યુ જ નથી કાંઈ. બુક વેલ્યુ એટલે શું? નેટ વર્થ. એટલે એપ્રોચ છે કે બધી કંપની સ્ક્રીન કરો, એક્સક્લુડ બેડ વન, રિસ્કી વન, અને પછી ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરો, સેફટી, એફિકસી, રિટર્ન, અને પછી એને ક્વોલિટેટિવ એટલે આર્ટ વાપરો એની. એટલે તમે કહો કે ભાઈ સત્યમભાઈ હમણાં કયો શેર લેવા જેવો છે, તો હું કહું કે ભાઈ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લેવા જેવો છે. કે નિશિતભાઈને પૂછે તો કે મેપમાં ઇન્ડિયાનું ફ્યુચર સારું છે કે, તો પૂછવાનું આપણે કે ક્યાં ચાલ રહા છે. और जनाब क्या चल रहा है? जनाब हिंदुस्तान में तो फॉग चल रहा है. એટલે આજુબાજુ આપણે આઈસ ઓપન રાખીએ તો એ આપણને ખબર પડી જાય. ટોપ 50 બ્રાન્ડ કરીને તમે ગૂગલમાં નાખો તો એ ખબર પડી જાય કે ટાટા છે, એસબીઆઈ છે, એચડીએફસી બેંક છે. બરાબર. આ વસ્તુ છે ને આર્ટ છે. તો મારા એક્સપિરિયન્સથી હું કહું તો કોઈ પણ કંપની સિલેક્ટ કરતાં પહેલાં યુટ્યુબમાં નાખવાનું કે ભાઈ HUL મેનેજમેન્ટ કોમેન્ટ્રી કે મેનેજમેન્ટ ઇન્ટરવ્યૂ, તો બહુ ઇઝીલી અવેલેબલ છે, અને એનું 15-20 મિનિટ 30 મિનિટનું ઇન્ટરવ્યૂ સાંભળો ને તો ઘણી ઇન્સાઇટ મળે. હમણાં જો JK પેપરનું એક મેનેજમેન્ટ ઇન્ટરવ્યૂ સાંભળતો હતો તો એને 3000 કરોડમાંથી 4000 કરોડનું રેવન્યુ થશે કોન્ફિડન્સથી કહે છે. તો આપણને કોન્ફિડન્સ આવે કે ભાઈ આનું આટલો બિઝનેસ તો થવાનો જ છે. અથવા જ્યારે લોસમાં કંપની હોય ત્યારે મેનેજમેન્ટ કેવું બિહેવ કરે છે ને પ્રોફિટમાં કેવું બિહેવ કરે છે એના હાવભાવ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આનો લોસમાં આ ફર્મ છે ને પ્રોફિટમાં ફર્મ છે. એટલે આપણને આ બધું ખબર પડે. ઘણી કંપનીને મોટ શબ્દ આમાં બહુ આપણે સાંભળતો હોય તો કોમ્પિટિટિવ એડવાન્ટેજ હોય. તો આ બધી મોટવાળી કંપની છે. એશિયન પેન્ટ છે તો એ 60-70% શેર છે, ટાઇટનની પાસે છે, ફેવિકોલ હાઉસ હોલ્ડ નેમ છે, મારુતિ, એસબીઆઈ, ડીમાર્ટ. અને આ ગવર્નન્સ વાળી કંપની છે કે ટાટા ક્યુ એટલે પૂરું થઈ ગયું. આપણે ટાટામાં કંઈ પણ મ્યુચ્યુઅલ ફંડ લઈએ, ટાટાનો ટર્મ પ્લાન લઈએ તો આપણને વિશ્વાસ હોય કે આ ચીટર નહીં કરે. એવી રીતે એચડીએફસી બેંકનું પણ રિસન્ટમાં એટલું નામ છે. સપોર્ટિંગ વસ્તુ છે વેલ્યુએશન અને રિટર્ન. વેલ્યુએશન આમ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ટાઈમ વધ્યો આના પર પાછા આવશું આપણે. રિટર્ન એટલે આપણે પૈસા રહ્યું કે 100 રૂપિયાનો તો આપણે 200 રૂપિયાનો શેર થાય અલ્ટિમેટલી એમ છે, એ જ આપણું રિટર્ન છે ને. કંપની ભલે રિટર્ન જનરેટ કરે. તો આ ટાટા એલેક્સીમાં જુઓ તો પ્રોફિટ એટલો એને એક્સેલન્ટ ગ્રોથ થાય છે, એની સામે પ્રાઇસ એક જ ડાયરેક્શનમાં અપ થાય છે. પણ અમુક સ્ટોક છે સિમેન્ટ, મેટલ અને એ બધા સાયકલિકલ સ્ટોક હોય, ઓટો, તો એમાં છે ને નીચેથી બેસવું પડે સાયકલમાં. એ સાયકલ આઈડેન્ટિફાઈ કરવી પડે, નહીં તો ઉપરથી બેસો તો દમ દે નીચે. એવી રીતે આ મેટલ્સ છે સાયકલિકલ છે ને.
હવે આ બધું બોલ્યા તો ખરું, પણ આ જોવાનું ક્યાં તો છે ને, મારી ફેવરિટ સાઇટ અત્યાર સુધી ટ્રેન્ડ લાઈન હતી, એનો હું 4 વર્ષથી સબસ્ક્રિપ્શન પૈસા ભરું છું. અને screener.in પણ બહુ સારી સાઇટ છે, ફ્રીલી એટલું બધું આપણને આપે છે, ફ્રી છે, એમાં ખાલી લોગિન કરો, 2 મિનિટનું કામ છે, અને બધી જ વસ્તુ એમાંથી મળી જાય. સ્ટોકેજ સારી છે, મની કંટ્રોલ, હવે તો દરેકના ડીમેટ એકાઉન્ટ હોય એ પણ આ બધું કરતા હોય છે. અને આ બધી વસ્તુઓના તમે સ્ક્રીનર પણ બનાવી શકો. એટલે સ્ટોક સિલેક્શન કરી દેવાનું, પછી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એ એસઆઈપી ફોર્મ, ડીપ કે પિરામિડ બેંક, એ નિશિતભાઈ આપણને બહુ એક્સેલન્ટ રીતે શીખવાડશે કે એને કેવી રીતે ગ્રેજ્યુઅલી સ્ટોક એક્યુમુલેટ કરવા, એની અલગ અલગ આર્ટ છે. અને પછી એકવાર શાંતિથી બેસી રહ્યો 5-7 વર્ષ, તો વેલ્થ ક્રિએશન ને કેપિટલ એપ્રિસિએશન થાય. એટલે શીખ્યા કરવાનું, રોજે રોજ શીખવા મળે આમાં તો. વેરી નાઇસ એન્ડ લ્યુક્રેટિવ વે. આપણી ભાષાથી આપણે જેટલા કનેક્ટ થઈ શકીએ, અને દેટ ઇઝ અ રિયલી નાઇસ વે. અને એ જ આ આખી કોન્ફરન્સનો એમ છે, નોટ ટુ બી. 1-2 મિનિટ હોય તો આપણે ટાઈમ છે ને, તો એક પી છે ને, એ આમ મારા માટે બહુ ફેવરિટ છે. અને આમ પી સમજવું મુશ્કેલ છે કે પ્રાઇસ ડિવાઇડેડ બાય અર્નિંગ એટલે પી. અને ઘણા લોકો એવું સમજતા હોય કે હાઈ પી એટલે મોંઘી ને લો પી એટલે સસ્તી ને, પણ એવું હોતું નથી. એટલે પી ને એક તો તમારે એના પિયર ગ્રુપ સાથે કમ્પેર કરવું પડે, અને બીજું પી ને તમારે એનો હિસ્ટોરિકલ પી સાથે જોવું પડે કે છેલ્લા 10 વર્ષમાં પી ક્યાં છે, મીડિયન પી ક્યાં છે, અને એ ઉપરથી તમને આઈડિયા આવે. તો છે ને આ screener.in સાઇટ છે, અને એમાં તમે TCS નાખો ને એટલે TCS આવી જાય. કદાચ જોવામાં થોડું તકલીફ પડતી હશે, પણ એમાં અહીંયા પ્રાઇસનો ચાર્ટ છે ને એ પી રેશિયો છે. તો આ છે ને અર્નિંગ વધતું જાય છે. જો TCSમાં આ છે ને સીધું 12 ઉપરથી આઈડિયા આવી જાય કે જો અર્નિંગ વધે છે, પ્રાઇસ નીચે આવી. એટલે જ્યારે પ્રાઇસ નીચે આવતી હોય અને અર્નિંગ ઉપર જતું હોય તો આપણને ખબર પડે કે આ વેલ્યુ બાઇંગ છે, ચીપ છે શેર. અને આ બહુ સરસ છે. આમાં બધું તમે જેટલું નાખો કે આ સ્ટોકનું પી કેટલો છે, આ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ કેટલું છે, ડિવિડન્ડ કેટલું છે, અને જેટલું પણ તમારે નવું વસ્તુ નાખવી હોય આમાં નાખી શકાય. અને તમે છે ને તમારા સ્ક્રીનર આમાં બનાવી શકો કે તમે આમાં જાઓ સ્ક્રીનર, બરાબર. તો હા, એટલે આમાં તમે જાઓ ક્રિએટ ન્યૂ સ્ક્રીનર, તો આમાં ક્વેરી નાખી શકો કે ભાઈ માર્કેટ કેપ, એટલે આવી જાય કે માર્કેટ કેપિટલાઇઝેશન. પછી આમાં નાખો કે મોર દેન 10,000 કરોડ. તો એ એટલે ઇઝી છે. કોઈને ના ખબર પડે ગમે ત્યારે મને પૂછજો. એટલે એ આપણે આમાં પ્રી ફિક્સ નાખી શકીએ કે ભાઈ આપણે 500 કંપની સર્ચ નથી કરવી, પણ મારે નાખી દેવું છે કે માર્કેટ કેપ 10,000થી ઉપર જ લેવી છે, ડેટ ટુ ઇક્વિટી મારે લેસ દેન 0.5 જ લેવું છે, ROC મોર દેન 5 યર્સનો એવરેજ ROC મોર દેન 10 જ રાખવું છે. એ પેરામીટર્સ આપણે પ્રમોટર હોલ્ડિંગ મોર દેન મારે 50 રાખવું છે, પ્રમોટર પ્લેજ મારે લેસ દેન 10 રાખવું છે. આ નાખી દેવાનું તો ઓટોમેટિક આપણને 15-20 કંપની એમાં આવી જાય. એટલે આ બધું આર્ટ અને સાયન્સ છે. ગ્રેજ્યુઅલી આમાં ધ્યાન આપશું તો બધું આવડશે. થેન્ક યુ.